હું એક તમારી પાસે શેર માટી માગવા હું આવ્યો છું. આ નસીબમાં બે આ નસીબમાં ત્રણ ટોટલ 5 બાળક તમારી પાસે. હાજી 5 બાળક એમાં 3 બાકી રહે 2 તો ભગવાનના ઘેર આવીને પછા દેતા રહે. હાજી માં. હા હા માં. હાચું માં હાચું છે. સાચી વાત. જો કદાચ રૂપાલ જોગની 2 ભારતી હોય અને 2 પાછા વળી ગયા હોય ને તો 3 મારા જોયેલા કદાચ ખોટી ના હોય. હાચું. હા માં હા. ચિંતા છોડી દેજી અને શાંતિથી જેમ તારું જીવનનું ગાડું ચાલતું ચલાવજે. સંતાન કોઈ રોકી શકશે નહીં. તારા 3 અધૂરા બાકી ઈ તને 100% મળશે દીકરા. હા માં. ભગવાને લખેલા ભીખ્યા ન થાય કદાય એને લખી હોય ને ઈ મળે જ દીકરા. હા માં. કદાચ દેવ દુઃખ હોય ને તો ભગવાન આલે પણ લઈ જાય દેવ દુઃખ. પણ 2 પાછા છે ને તો ઈ 3 બાકી ને તો ઈ ન થાય એના માટે તને માર્ગ બતાવીશ. ખાલી એક શિકોતરમાનો દીવો ચાલુ કરજે. હા માં. હા હા. કઈ જગ્યાએ શિકોતર કીધું પણ શિકોતર નો લેઠો નથી મળતો તમને. શિકોતર ના દીવાય ચાલુ કર્યા, શિકોતર ના નારિયેળ મેલ્યા પણ તે છતાંય તમને હવાસર માટી ના મળી ને એટલે થાકી જાય, હિંમત હારી જાય. પણ થાકવાની જરૂર નથી, હિંમત હારવાની જરૂર નથી. કદાચ મારા શરણ લીધા હોય અને મારા પર વિશ્વાસ રાખ્યો હોય ને હાજી માં. તો ખાલી 100 ગ્રામ કાતરાડી ના આલજે મને. અને હારા દાડા ચાલુ થાય ને તો મને કહેવા આવશે અને હવાસીર માટી આલું ને તો નામ પડાવવા મારી પહા આવજે. મારું નામ છે શંભુભાઈ ભુરાભાઈ, ગામ રાયગઢ. પ્રશ્ન એક કે અમે છે વર્ષોથી પેઢીથી કુલદેવ ખોડિયાર પૂનતા આવી છે અમને વડવાથી, બરાબર. હવે એ માતાજીને જાણવું છે ને સુખ શાંતિ ઘરમાં એમ નથી, બરાબર ને. છોકરાને જે સંબંધનું એવું કરવાનું છે ને સંબંધ થતો નથી એટલે. હા તો એક વાર ખાલી સોટી લાવાડી સાઉન્ડ માતાનો દીવો ચાલુ કરી દીધો. દીવો કરો ને માતાજીનો સોટીલાની સાઉન્ડા અને એવી પ્રાર્થના કરી છે કદાચ મારી પેઢીની મારી વંશની અને કદાચ મારા વંશનો કુળનો દીવો હોય ને તો દીકરાના ઘરે લક્ષ્મી લાવજે અને મારા ઘરમાં લક્ષ્મી લાવજે, પોણીની પોણિયારી લાવજે. વંશ વધારનાર હોય ને તો કુળના દીવાને વધારે પડી હોય. કુળનો દીવો પાકો તારો સાઉન્ડ માતા થાય છે. પણ ભલે ખોડિયાર પૂજો જેને ખબર નથી ને એ આજ સુધી બધાય કઈક ને ખોડિયાર પૂજી. હા માં ખોડિયાર પેઢીથી પૂછતા આવી છે એટલે પૂછતા જાય બધાય બરાબર છે. પણ જેને ખબર નથી પાકી ખોડિયાર માતા, ખોડિયાર એક મનુષ્યના અવતારમાંથી બનેલી એક દેવ હા જેને શિકોતર કહી શકાય. હા માં એનું ખોડિયું મનુષ્ય. કુળનો દીવો હોય ને એ નવદુર્ગાના રૂપમાંથી હોય, એ કદાચ શિકોતર ન બને. એ કોઈ માણસનું ખોડિયું ના હોય કદાચ. કુળનો દીવો આદિશક્તિનું રૂપ હોય, એ કુળનો દીવો હોય. સાઉન્ડ માતા કીધી પણ આપણે તો ખોડિયાર બધાય ખોડિયાર પૂજે. આવા પ્રશ્નો થાય અંદર એ પ્રશ્નનો જવાબ તમારી જોડે નહીં હોય જે હું જવાબ તમને આલવા તૈયાર, પણ તમે એ જવાબ લેવા તૈયાર નથી. આમાં શંકા કોઈ નહીં કરીએ અમે. સાઉન્ડાનો દીવો ચાલુ કરીને એને ચોખાનું નિવેદ અથવા લાપસી અથવા તારે હુકડી તારે જે નિવેદ શરૂઆતથી આલવું હોય ને એ હાલ ભલે. અને લક્ષ્મી આવી જાય ને તો એ લક્ષ્મી આવે એટલે પાકું એને બહેણું હાલ દીધું. હાલમાં ખાલી ટેમ્પરરી દીવો ચાલુ કરશે. ભલે માં. જો શંકા કરીને કે અમારો કુળનો દીવો નહીં હોય તો લગન થીલા છૂટા છેડા થઈ જાય. આ પાકું યાદ રાખ. નહીં માં નહીં. ભલે. હા હા. દેવને ઉલ્લુ બનાવતા આવડે ને, દેવને ઉલ્લુ બનાવે ને કોઈ વ્યક્તિ તું દેવ એને બનાવે. એનું આલેલું હોય તરત લઈ લે. ભલે. मैं मारी दमनती आई मांगीलाल भाई. हाँ हाँ हमारा मारी प्रश्न ये से मारी हमारे एक तो गरीब भाई पे मैं झगड़ा था कुलदेवी माता आशापुरा मैंने पीढ़ी की माता कही है ये अमने खबर नहीं. એને પવન આવે પણ કે માતા છે આશાપુરા કે એ અમને ખબર. પવન કોણ આવે? દેવગતિ. હા દેવગતિ. ઝઘડા કેમ થાય? હા દેવગતિ પૂછો ને
તો પાછળ એક પિયરની મુહારની એક ભટિયાની માતા આવી. ભટિયાની માતા વર્ષોથી ભટિયાની માતા કેટલાય સમયથી ભટિયાની માતા ને અને ભટિયાની માતાની ઓળખ કરી પણ ભટિયાની માતાનો એ પવન આવે. રામ રામ રામ. આવ્યો તો કેવો માં ભાઈ બસ્તીના ગુના હોય તો માં કેવો માં આવો ભલે મોઢે ખોડીએ બોલે કે ના બોલે પણ હું ભટિયાની હું મારી વસ્તીની ભક્તિની ભટિયાની માતા આ સને જો ભટિયાની માતા મેં હોદિયાલી હોય ને તો એને હું દુખે, એને હું પેટમાં દુખાય, એને હું માથા દુખાય, અરે એને દુઃખ ચમ લાગ્યા એ બતાવું દીકરા. ઈ તો ગુચ્છાવાળી, ઈ તો હટીલી માતા, બલબલી માતા જટ મોની જાય પણ ઈ કદાચ છેલ્લે મોને કે ના મોને દીકરા. આ ભટિયાની માતા, ઈ ભટિયાની માતા બોલી જે ઘરના પગથિયે ચડવાનું ના હોય, જે ઘરના પગથિયે ચડવાનું ના હોય એ ઘરે જાશો. આવું ભટિયાની નું કેવું દીકરા. બે ભાઈના અબોલા બન્યા અને બે ભાઈના અબોલા બને બે ભાઈના ભેળા થાય ને એવું ભટિયાની માતાનું કેવું દીકરા. સાચું વાત, સાચી વાત. એ અમારા ઝઘડા ચાલતા હતા પાછા અમે ભેગા થઈ ગયા. આ દુઃખ લાગે. ઘરના ભાઈઓ હોય અને ઘરની માતા હોય ને અને એમાં અબોલા ચાલતા હોય ને અને ઘરની માતા કદાચ એને ખોટું લાગે ને તો બોલીને કદાચ બોલવાનું ના હોય ને ભેડા થો ને તો ઈ ભટિયોની માતાની પણ દુનિયાની માતાઓ મારે દીકરા. આ બોલા તૂટ્યા એનો રસ્તો હું કરીશ? શું ભાઈને પાછા બોલતા બંધ કરીશ? શું ભટિયાની માતાને એનું ખોટું લાગેલું હોય તો એને મનાઈશ નહીં? શું ભટિયાની માતાના વચન પાડી કે તારા ભાઈના વચન પાડીશ? ભલે એને માઠું કેટલું લાગે ખબર કરી તમને? તમે એક માણસ એક બોલીને બીજું બોલે ને એને કેટલું વેઠવાનું ખબર કરી? ઈ તમારી જીબાન ઉપર ભક્તિ ઉપર અને તમારું રક્ષણ કર્યું હોય અને તમારા ટોપા કર્યા હોય, તમારા કોમ કર્યા હોય અને આજ એને રીહવાડો, શું એનું માઠું લાગે કે ના લાગે? તારે બે ભાઈ હોય અને બે ભાઈમાંથી બે ભાઈના વચ્ચે અબોલા લીધા હોય અને બે ભાઈના મન દુખદ્યા હોય અને બે ભાઈ જુદા પડો તો શું એને માઠું લાગે કે નહીં? શું ઘરની માને ગમે ખરા? તો એવા અબોલા લેવાની જરૂર પડી લખમણે. કારણ એ કોઈ કે અમે આવીએ ને તારે હવે સમાધાન કરવું હોય ને તો ભેડા બેસજો બે. અપે તૂટ્યા એના બદલામાં દોણા નાખજે, માફી માંગજે, પ્રાર્થના કરજે અને કહે છે કે માં ભાઈના અપયા તૂટ્યા ને તો ભાઈ ભેડા થઈ અને તારું સમાધાન કરીશું. અમારા બેના મન દુઃખ થયેલા ને એ મન દુઃખ અમે ટાટા પાડીશું. અમારી લેવડ દેવડ છે ને એ માં પૂરી કરીશું. માં મળે ના મળે તોય હું, ના મળે હું. ઘરનો ઝઘડો પડ્યો, એક ઘર હતું મોટું અને ઘરમાંથી મન દુઃખ જાગ ના થાય ને. એક ઘર મોટા મોટી બે ઘર કર્યા. ઈ બે ઘર, એક ઘરમાંથી બે ઘર કર્યા તો એક ઘર નેનું ને એક ઘર મોટું. દુઃખ લાગે કે નહીં? એક ભાઈને 12 ફૂટ નું એક ભાઈને 14 ફૂટ નું બનાવું તો દુઃખ તો લાગે કે નહીં? તારું હારું બંગલાવાળું ઘર બન્યું, એનું કાસું બન્યું કે નહીં? એનું કાસું તું બંગલા મરે, અરે રે દુઃખ લાગે કે નહીં?
એને ઈ દુઃખ લાગ્યા, એને ઈ દુઃખ લાગ્યા, એને દુઃખ લાગે ને એટલે ઈ ભટિયાની માતાને મોને એની બાઈ એ ભટિયાની માતાની ભક્તિ વધારે કરે, અને ભટિયાની માની ભક્તિ વધારે કરે એની બાઈ, અરે રે ઈ ભક્તિ કરે તો ઈ ભક્તિ કરે તો ભક્તિ વાળી દીકરી હોય એનો ટવકો હોપરે કે ના હોપરે ભટિયાની માતા, અને ઈ ભટિયાની માતા ટવકા હોપરે ને, અને ઈ ભટિયાની માતા ટવકા હોપરે બેને હોમા હોમી લાગતી દીકરા, બેના હોમી, અને ઈ દીકરી ઈ બાઈ અને આ બાઈ આ બેને હોમા હોમી આવા ગજિયા સાલ ઝઘડા સાલ આ ની ઝઘડા હાસા ખોટા એ મોંગીલાલ મારું જોયેલું કોઈ દી ખોટું ના હોય દીકરા. જે બોલેલું મારી સોનાની લકીર આચી હતી 2017 માં કીધેલું ગાડી ઘર માડી કીધેલું ડબુડા લમણો વારો તાને ઘર મને મળી ગયું, ગાડી મળી ગઈ. હમણાં જ કીધું ને ઘર બધાને ખબર પડી ગઈ, તને નહીં પડે ને તો હું અધૂરું અધૂરું રહીશ. ની પડી ગઈ મેં સમાધાન એને લેવાનું હોય ને આલ દેજે, એનું મન ઠારી દેજે. તારું ઓછું થઈ જાય ને તો ચિંતા કરતો નહીં, તને ઘણું આલ્યું મેં. હા આલી 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 તારે એક દી ભાડાના પૈસા નતા, ખાવાના પૈસા નતા એને, અને આજ તો આજ ઘર લીયાલા, ગાડીઓ લીયાલી, ધંધા હારા ચાલ્યા, ચારે છેડે હારું કરી આલ્યું. પગ દુખતા તે માડી હારા કર્યા, સબ માડી હારું કર્યું. પેલા મારા પગ દુખતા હતા, માથું પણ બહુ દુખતું હતું, પછી મેરે જોજરી પહેરાવેલી એટલે માતા મારે બધું હારી કરી નાખ્યું, એક જ દિવસમાં બધું મારીને પ્રતાપથી બધું મારે રેડી થઈ ગયું. ડબુડીમાં ઈ મારા આશીર્વાદ ના મારા પ્રતાપથી હારું થયું, પણ તમે હુલા ગુના કરો તમારી માતાઓના ગુના કરો, તમારી માતાઓ સજા આલે, સજા આલે પાછા મારી જોડે આવો ધોડી માં કરતા, પણ મારે ખંચરી થોડા લેવા પડે પાછા, પણ તમારી માં મને કોક દી નહીં ગોઠે. વધારે ગુના ભેગા થાય ને વધારે એના સોપડામાં સડશે ને, અને ભટિયોની માતા તો માફે નહીં કરે કોઈ ડાય, ઈ તો હાથમાં ના આવે, પરોણે હાથમાં આવે. જા હવે જા, આ બોલા ના પ્યાર હોય ને એની સમાધાન કરજે, જો સુખી થવું હોય ભેડું કરવું હોય તો. દેવ કારણ કે બહુ હેરાન થાય છે, આ છોકરો બીમાર રહે છે, એ મારી સોળી એક છે લગ્ન કરેલા અત્યારે આધનપુર, એ પણ ભાગીજી પાછી વરે ફરીને અમે લાયા, પાછી ફરી ભાગીજી, એટલે મારે શું દેવ દુઃખનું જાણવું છે માં, કેમ અમારે આટલી બધી તકલીફ કોઈ અત્યારે કોઈ ત્રણનો રાખ્યો નથી મને માં. તમારે દેવ દુઃખ વધ કરવા હોય ને અને દેવ દુઃખ નું સમાધાન કરવું હોય ને, હા માં, તો પહેલા ખાવા પીવાનું બંધ કરવું પડે બધું, માં બંધ જ છે મારે, અને આ સુધી જેટલું બંધ છે ને તમારે બંધ છે, બધાને બંધ નથી. એટલે બધાએ ઘરના સભ્યો તમામ અને પરિવારના ભલે પરિવારના રહેતા હોય તો એ જ્યારે ખાવા પીવાનું ચાલુ હોય ને એ વખત ઢુકડા જવું નહીં. આ ગોગા મહારાજની ખાસ પાડું. ગોગા મહારાજની જ્યારે એ પૂજા કરવાની હોય ત્યારે તો કોઈ બાઈએ ઢુકડા જઈ અને એને દીવાને અડવું નહીં, કે દીવાની પૂજા કરવી નહીં, એને જલાવો નહીં. પુરુષ કરીએ કે દીકરીઓ હોય બાઈ હોય તો દૂરથી દર્શન કરે ખોળા નાખીને. ગોગા મહારાજ ને ગોગાને તો એને ખૂબ પડછાયો લાગે, ખૂબ. કોઈને આવો પ્રશ્ન હોય, ઘણી દીકરીઓ જાતે કરતી હોય, પણ ખાસ ધ્યાન રાખવું પડે પડછાયાનું. તમારા ઘરમાં પુરુષ હોય તે છતાં પુરુષ ના કરતા હોય અને પુરુષ એ જ જગ્યા પર રહેતા હોય અને તમે ભેડા રહેતા હોય અને એ પુરુષ ના કરે ને તો એ ગોગા મહારાજને દુઃખ લાગે, ગુસ્સો ચડે ને. મને તો સુધી મોટા ભાગે પુરુષે કરવું જોઈએ, એટલે તમારી જગ્યા ગોગા મહારાજની. આવો અમે એક રોયણ વાળી, રોયણ ની ખબર પડે? રોયણ એ રોયણ ખેતરના પાડે, રોયણ ખેતરના શેઢે રોયણ, અને રોયણ વાળી સુડેલ, રોયણ રેવા વાળી સુડેલ. તમને એ ખબર ખરી કે કઈક વખતે એ સુડેલ જયારે પોણી વાળતા ત્યારે સુડેલ દેખાતી હતી, અને તલાવડી પડે, અને તલાવડી પડે, તલાવડી થી આગળ હેડો ને એટલે એ સુડેલ આખો વાહ તલાવડી થી આ સીડી થી રોડ થી ગોગાનું મંદિર આવે, અને મંદિર થી રોડે આગળ જો ને એટલે આખું ફળિયું કહેવાય છે, આખો એરિયાનો રોયણ વાળું. એ બધી જગ્યાએ આખો સુડેલ વાસ લાગી, એટલે એ સુડેલ ને હાસવતા આવડે ખરા?
એને ચોખાનું નિવેદ, ચોખાનું નિવેદ એને આલે સવણું આલો, ચવાણું આમાં એને હવે પછી કદાચ એ નડે નહીં, જટ ના નડે, કોઈ ગુનાથી નડતી હોય તો ઠીક બરાબર, પણ ગુનાથી નડતી હોય તમને ખબર ના હોય 5 કિલો દોણા નાખવા, આમાં ગુનો તો એ રહી નો આમાં કઈ જગ્યા હતી ને તો પેલા રાફડાની જગ્યા હતી, આમાં અને ઈ રાફડાની જગ્યા એટલે નાક વધારે નહીં કરતા, સાપ બધાય. ઈ તો યાદ આવે કે નહીં? આમાં આવે ઈ સાપ નહીં કરતા ને સાપની જગ્યા અને સાપની હારે હારે અરે રે સાપ ને નાગની હારે હારે રેવાડી આ સુરેલ દીધા. આમાં એટલે નાગને ખૂબ હાસવું, આમાં નાગને પડછાયો પડશે બિલકુલ ના પડે, કોઈ બહારથી ખાઈ પીને આવશે નહીં તો એ પડશે ને પડછાયો પડે. આમાં એટલે ઘરમાં કોઈના મગજ હેડતા નહીં, આમાં કઈના ઘરમાં કોઈના રાગ નથી, રાગ નથી અને ઘરમાં કજિયા વધારે થાય, કજિયા અવતાર થાય એકબીજાનું બોલેલું ગમતું નથી, આ ગમતું નથી માં અને પૈસા તો બારોબાર. બારોબાર જાય માં. આ તો બધાને પૈસાની તો બધાય ને, બધાને પૈસાની તકલીફ તો બધાય ને પડે, હોય આમાં એ તો પણ એ લક્ષ્મીને હાસ. હવે તળિયાની તો ખબર નથી તને, આમાં તળિયાનું બરાબર સમાધાન કરજો અને એને પડછાયો ના પડે એવું ધ્યાન રાખજો. હવે વાત બીજી ઉગતાની મેલડી, ઉગતાની મેળ ઈ તમારી પેઢીની ચોખ્ખી મેલડી ઉગતાની મેલડી. આમાં ઈ ઉગતાની મેલડીને તમારાથી ઉગતાની મેલડી એ ત્રાસ તમારાથી, ઈ તમારી માસ, આમાં ઈ સાઉન્ડના હારે રહેવા વાળી માસ. આમાં સાઉન્ડ કુળનો દીવો થાય અને ઉગતાની મેલડી થાપાની માં થાય. આમાં ઉગતાની મેળડીને તમારાથી પેટમાં દુખે, તમારાથી તકલીફ, તમારાથી અથડાશ. 4 ભાઈની વસ્તી પડે હા અને ચારે ભાઈની વસ્તીમાં અબોલા પડ્યા. આમાં અબોલા પડે ને ખબર તમને? આમાં અબોલા સાલતા, હા અબોલા સાલે એકબીજાના અબોલા હતા. ઓમાં હવે અબોલા હતા એટલે એ અબોલા પાછા ભેળા થયા. આમાં હમણાં લગ્ન થયા હતા, લગ્ન થયા ને લગ્નમાં ભેળા થયા બધા, બધા ભેગા થયા આમાં અને લગ્નમાં ભેળા થયા એ દાડથી મેલડી વિફરી. વિફરી. આજ તમારા ઘરમાં 1 2 પૈસાના 5 વર્ષથી વધારે દુઃખ, આમાં 5 વર્ષથી ખાડા પડ્યા છે, વધારે નીકળતા નથી તેમ ગાર. આમાં એટલે ઈ મેલડીને રાજી કરો, તમારી મેલડી તો નડે. ઉગતાની મેલડી ઉગતાની મેળ ભાઈના હાગા ભાઈના અબોલા હતા ને અપયા તૂટ્યા એટલે ઈ અપયા તૂટ્યા એટલે અપયાનું સમાધાન કરજો ભાઈ બેડા બેહીને. આમાં અબોલા તૂટે તો તૂટે આવે, પણ એ ચકલાને ચણ નાખીને પૂનદાન કરો અને મેલડીની માફી માંગો. આમાં અપયા લીધા ને માં તૂટ્યા અમને માફ કરો, હવે અબોલા લેવા નથી પણ એનું સમાધાન કરવું ભાઈને ભેડા બેહીને. આમાં આવી પ્રાર્થના કરજો. તમારી માં થોડો લાફો મારે, થોડો ઠપકો આલે ખરા, આમાં પણ ઈ બેઠી નહીં, આગળ વધજો. આમાં 2 ભાઈ ભેળા થઈને વસ્તી તમારી ભેડી થાય એની શાંતિથી બેહે, અને જ્યારે ભલે જ્યારે નિવેશ કરો ને ત્યારે એ બધા ઝઘડા થતા હોય એ તમારી માને ગમે ખરા? ના ગમે નથી ગમતું ને, નો જ ગમે. તો ઈ હવે ફરીથી ઝઘડા નહીં થાય અને ફરીથી અમે પાછા કદાચ અપયા લઈશું નહીં એવી તમારી મેળીની પ્રાર્થના કરી અને ચકલાને ચંદ નાખીને ભેગા થઈ ગયું. આમાં લેવડ દેવડ એક જ ખાલી, લેવડ દેવડ ની ઘરની સારી, આમાં લેવડ દેવડ ઘરની એક મોટું ઘર ને નેનું ઘર બાજુ વાળું એ, ઓય તો એ બાજુ વાળું ઘર ને એનું બાજુ વાળું કાચું કરે અને આ તમારું પાકું બનાવી લો, હમણાં બનાવી લો નવું. આમાં આમાં ભલે આમ પાછળ એક માતા ઉભી, બોલી જા, આઈ જા કહી દે ને. પણ એ બોલી હોય તો મારી જોડે આવો જ લાગ એને. ભલે બીજી એક વાત કહીશ હું તને, પણ આ મેલડી બોલી ઈ બારોબાર બોલે, મને એ મોઢે નહીં, આમાં બારોબાર વાત થાય મારા ડાયરી. ઈ મેલડી બોલી કે આનું ઘર નવું બનાવ્યું હમણાં, આમાં અને નવું ઘર બનાવી બાજુવાળાનું ભાઈનું કાચું રહ્યું. આમાં ઈ કાચું એટલે ભાઈને લાગી દુઃખ, ભાઈને પૈસા માંગે પણ પૈસા આલ્યા નહીં. આમાં ઈ પૈસાની તકલીફ પડી, પૈસા હોવા છતાં પૈસા ના આલે, ભાઈને દુઃખ લાગ્યું અને પાછા આબોલા લીધા અને પાછી આ ભેગા થયા. આ મેળડીનું દુઃખ ને તમારા ભાઈનું દુઃખ આજ ને. હવે શું કરશો? આમાં સાચી વાત છે હવે તો થયો જ હોય ને એમ. હવે ભેળા થઈ જાજો આમાં હોને, આમાં અને એને રાજી કરી નાખજો. હા એને રાજી કરજો કે તારી જે ઈચ્છા છે, તારા ઘરની વાત છે એ પૂરી કરી આલી, જેટલું થાય એટલું મારાથી ટેકો કરવો પડે. એ તો ભાઈના ભાઈ તો ટેકો કરવો પડે. અને તમે આજ સુધી એની જગ્યાએ વાપરી, આજ સુધી ભેળા હતા તારે બધી એ જગ્યાએ વાપરી, અને હવે તમારે હાલવાનું થાય એટલે કાઠું પડે તો દુઃખ તો લાગે ને એને. ભલે હવે ભલે
જા હવે 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 તને ઓળખતા નથી ભલે. હવે બાજુમાં એક સંતની સતી માતા. હા માં. રામ ભલે રામ ભલે રામ. હા માં. સંતની સતી માતા એક મને ઓળખતા બરાબર નથી. હા માં. મને 16મી સદી કે હા માં. 16મી સદી 13મી સદી કે ને બધાય હા માં. એવી 77ની સદી કે હા માં. સાચું. એ જ ને. હા માં. આઈ પાછળ જો તારે. હા. ભલે રામ. રામ રામ. આ અસલ સદી અને ઘેર ઘેર શિકોતર બેઠેલા ને ચદરમાં બેઠેલા નારિયેલમાં ઈ નારિયેલમાં શિકોતર બેઠા ને એને તમે સંતની સદી કહો. સદી શિકોતર કહો. હા માં. હા શું ને. સાચું. હવે તમારે હવે સદી કહેવાની આને હા માં. શિકોતર ને શિકોતર કહેવાની. હા માં. સદી વત્તા શિકોતર હા માં. ઈ શિકોતર ને આ સદી હા માં. સમજણ પડી. હા માં. તમે ખાલી ડોશીમાં મરી ગયેલા શિકોતર માતા દેલા એને તમે 16 વર્ષે સદી થયા હા હા માં. માં. અને એને સદી બોલો. હા શું કે સાચું માં. હવે ઈ તમારે કેન્સલ. હા માં. દાદી માને કોઈ દી સદી કહેવાય ખરા? ના કહેવાય માં. દાદી માને કહેવાય? ના ના. કહેવાય માં. આ સંતની તો સદી સદીએ સદી જ કહેવાય. હા માં. હા માં. હવે સદી એકલી બાપડી આ રખડતી ફરે ભટકતી ફરે સદી એટલે તો સદી દીકરીઓ જાય અને બૈયો ઊંધી ધૂણાવે. હા હા માં. માં. બૈયો ઊંધી ધૂણી પણ આજ સુધી સંતની સદી માતા કોઈએ કીધી નથી. હા માં. હા માં. બધાય કીધી તો સદી શિકોતર જ કીધી. હા માં. તમને ભોપા કહેવા વાળા શિકોતર વાળા જ મળ્યા. હા માં. સદી ને શિકોતર 13મી ને 16મી સદી. હા હા માં. માં. પણ ભૂલી જાજો બધા. હવે બધા ભૂલે તો ઘણાય ભૂલી ગયા ને. હા માં. ઘણાય ભૂલ્યા નહીતર બધાને એવું હતું ઘણા માણસોને. તમારે હવે સંતની સદી ચોખ્ખામ ચોખ્ખી સદીનો ફોટો હા માં. હા માં. ઈ સદી માતાને અલગથી અને બિહારીને પૂજા ચાલુ કરો ને ચોખારું નીવી ચાલો. હા માં. જે માં સદી વર્ષોથી અમે ભટકતા હતા માં અને તને ઓળખતા નતા. હા. અમને હાસી કોઈ ઓળખાણ પાડી નહીં. હા. પણ રૂપાલ જોગણીના શરણમાં ગયા તો તારો ઉલ્લેખ કરી આલ્યો તો આજથી મારી દાદીનું મંદિર અલગ અને માં સદી તારું મંદિર અલગ. હા માં. હા માં. હા માં. જાઓ સદીનો દીવો ચાલુ કરી અને ચોખાનું નિવેદ આલજો હા માં. અને એનો બહેણું આલજો. હા માં. ભલે 2 4 પહોંચ્યા હાથે હાથ ઘર થાય કાકા કુટુંબના. હા માં. અને હાથે ઘરે ભેળા થઈને ના બેહાડે તો કોઈ નહીં. ખાલી 3 ભાઈ ભેગા થઈને બેહાડજો. હા માં. હા માં. રામ રામ માળી મેં મંગળ દિવસના ઉપવાસ પૂરા કર્યા હતા માં. ત્યાં સુધી મારે નોકરી મને મેળ પડી ગયો હતો. નોકરી રહીએ ખરી. આ દિવાળી પછી મારી અચાનક મારી નોકરી કંપનીવાળા છૂટો કર્યો. તે મારે પૂછવું હતું કે શું તકલીફ. હા 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 એક તો 12 શિકોતર એક તો આ દેશો ના મહાદેવ મંદિરના જોડે હમો વડ પડે અને વડદા હમો ટેકરાવડી જગ્યા કહેવાય. આ બધું ઢાર પડે તમારા ઘરો કહેવાય. બાર એટલે ચબૂતરો પડે. ચબૂતરાથી આ મહાદેવનું મંદિર તો ખબર પડી ને તમને. અમાર મંદિર મહાદેવનું રોડ પર હા સંખલપુર રોડ ઉપર આવા અમાર. એક તો શિકોતર માતા જે 12 શિકોતર માતા નાની છોકરી છોડી ભગવાનના ઘેર જીતી રહી અને નાની છોકરી 12 શિકોતર બની. એ 12 શિકોતર માતા તમને લાગે. 2 3 તમારા બાપની બેન થાય. હા એમાં કાકાએ કીધું તું આલી વખતે આયા ને ત્યારે કે તો આપણા સિકોતરમાં બોલાય છે કે એટલું મને કીધું આલી વખતે આયા ને ત્યારે મારા ઘરે. સાચી વાતમાં મને કંઈ કીધું તું એમને. એ 12 શિકોતર માતાને પૂજા ચાલુ કરો. કરી શકશો ને? હા દેવ દુઃખ પૂછવા બેઠા એટલે જેટલા હોય એટલા કહીશ. અને જો કદાચ થોડા પૂછવા હોય તો બીજા 2 હપ્તે કરો. મન નથી પહોંચી વળતા એટલે મને દયા આવવા ઉપરથી. સિકોતરમાં 12 સિકોતરનો 12 સિકોતરવાનું કીધું. 12 શિકોતર ને બીજા તારો ધંધો બંધ થઈ ગયો નોકરી વાળી તો એ અઘોરી મહારાજના કારણે. આમાં તો અઘોરી મહારાજ તારા બાપને અઘોરી મહારાજ જ લાગે. એનો ગુચ્છો એવો એનો પ્રભાવ જોતો ખરા. આખો પ્રભાવ મહારાજનો પ્રભાવ આમાં એને ઈ ધારે તો એની ઈચ્છા થાય તો આવે ના પણ તારે બાજરીનો રોટલો મૂળો આલજે. મૂળો આમાં બાજરીનો રોટલો ને મૂળો આલજે. ઘરના વગણે તારો બાપ આવશે મારી પહાઈ હાલમાં તો તારે રસ્તો કરવામાં આસાન પડશે. નિધર કાઠું પડશે તને આગે મોનશે નહીં. અને મને 5 કિલો દોણા આલો તો હું તો તારા ઘર હોય ધ્યાલું ફરતા ફરતા જઈ માં તો તારા ખાતામાં નાખ દેવી માં. 5 ની માં 10 કિલો નાખ દેવી માં. તો 10 કિલો નો ખ્યાબજી. હા માં તારા ખાતામાં. ઓબા સોમનો એને હા મેલડી ઓબાવાળી જગ્યાએ. હા માં. તને ઓબાવાળી જગ્યા પર હોણે તે હોધી હા અને ઓબાવાળી જગ્યાની વાર્તા કરું હું
તો તને ખબર ના હોય તો તું શું કરે કે પણ તારે જોણવું જોણી લે ઓબાવડી ખેતર અને ઓબાવડી 1 2 3 4 દોઢ વીઘાનો પટ્ટો થાય કે હવ માં થાય છે એ દોઢ વીઘાનો પટ્ટો ને એ નખો જો પટ્ટો સાફ હોય હા માં અને એ જગ્યા વેસણ લીધેલી પેલાની અને વેસણ લીધેલી ને એટલે નખોદની જગ્યા છે અને નખોદની જગ્યા છે એટલે નખોજી બધો અંદર તમારા ત્રણે ઘરો નડે ખરું માં ખરું ખરું હવે નખોજા ઘરના એ નખોજા જીવના શું કરું કહો એ જેની પાસે જમીન લીધી છે ને એ જમીન વાળા ધણીને કહેવું પડે ને એ ધણીને કહો પછી આનો ન્યાય થાય નહીં ખબર એટલે હું દેવ છોડ દે ના છોડમાં છોડ દે ના છોડમાં તો ઓલ્યા દલીલ કરે છે ઓધવાન કરજે ને હા માં પછી અને મવડાથી પાછું એક ના પાછળ તારા આગળ હશે તાર બે રસ્તા થાય આગળ સવાન પાછળ પાછળથી માં બરાબર સાચી વાત માં બે બે અને પાછળ હાના તો અને હાના બોરામ થઈ સૌ માતા કેમ હું હા માં બોરું ખરું માં હા માં બોરા પહા થઈને પાછા મુહાના તો બોરા પહા થઈને પાછા બોરા પહા થઈને તારા પાછળ ઘરો પાછળ રસ્તો પડે આગળ થઈ તારા ઘરો બે રસ્તા આવે કયો તારા પાછળથી સૌના આગળ થી શું તો બે રસ્તા પડે તારા ઘરો સવા કયો તાર પછી તારા પેલો વાહ ને બીજો વાહ તારો થાય કયો બીજા વાહે હું ચૌડબડી માં હતા તાર પછી બાજો ને મારા ઠેપડી દારો રામ રામ માં આ દીકરી બેઠી બાજો ને મારા ઠેપડી દારો તાન પછી મને આજ તો હું આવીને તો ઠેપડી માં હતા તો હું તો આવું તો ખરાશ કે મને તો પછી મને તો પછી મને હે તો પછી મને કોઈ કહે તો પછી મારે નાચવું પડે કયો તાન મને બોલાવતું નાચવું પડે કયો તાન પછી મારે હજી કાંઈ સારા છે પછી આ જન્મ દાડું પસંદ ના આવવું પડે કયો તાન પછી તો મને તો પછી મને કે ના આલી કમને કયો આલી ને મને આલીશ હું ખાધીશ હું ડબડી માંથી કહો તાન પછી મને આલી તો તાને હને તો તાર મુગા હને તારા પાસે હને તાને પતા સબ તો પછી હે તો ને તો હે તો કે તો પછી તો તાને મારા છાના તો પછી જાણી સગડી છોરી તાર ઘેર આવીને ઉભી કરે કહો તાને પાછું તારું પેલું હને પેલું નહીં બીસું કર તાર થાય કયો તાને અને વાહ તારું તાર હને તો બીસા અને પાછું હું જઉં ને તો પાછો હને જાણી સગડી છોરી પીતે કે મને કે સોથી આવીશ તો ઢબડી માતા આવીશ કહો તો મને તો ઢબડી માતા આવીશ કહો તાને પછી તો તાન પછી કહો મેં તાન તો પછી હને તો બે હને તો તાન તો ને તો પછી હને તો મોટી હને મોટી રો આના મોટી લે આના મોટા આના મોટી સીપ કાઢીને પીરી માતા કહો લાડકા માતા કહો તાર પછી મમ્મી તાર કન્ના ઓગણા ઊભી તાર મહાકાળી માતા ઉતરે તાર કયો મને સંભળાતું નહીં કહો તાન પછી એટલે પૂછતા નથી પણ આપણો વડીલોનું મોઢા ખાલી હોપરેલું ખરું આ ગાડી માતા તમારે કુળદેવી લાગે હા માં રામ તાન પછી હું તારા હને તો તારા ઘેર થી ઉભી રહી માતા હું હને સારી હને સારી ઘરના સારી હને તો ઘરની સારી હને તો ઘરની સારી પછી હું જઉં કહો તાન પછી અને તો બસ તારે હને તો એક જ વસ્તી બે ઘર છે તારે કહો તાન અને પછી એક જ વસ્તી બે ઘર નહીં કયો તાન અન મોટો આગળ મોટો લેબડો નહીં કયો હા માં સર તાન મોટો લેબડો ઉભી રહી મોટબડી માતા કહો મને મામા તો પછી મને તાન પછી તો બસ હને એક જાણી સકડી છોરી આવીને મારા હમ કે મને ચોથી આવીશ પછી મને કે મેં કીધું કહો તો મોટા બધી માસ તો પછી મને હને તો મસ્ત ઘરમાં લઈશ પછી મને ખબર આવશે કે મને ખબર આવશે કહો તો પછી હને તો તમારે જ્યાંની છોરી સહી કરે તાન જ્યાંની છોરી છે તારા પૂછવું અને તારા પૂછવું તો તારા બાપની બોલ સહી કરે તારા બાપની બોલ છે 12 ચુકત્ર માતા કેવી છે ને કયો તો જ્યાંની સકડી છોરી છે બસ તો બસ તો મહાકાળે લોબાસી બડાવાળી શું કરે પછી કે મારી કુળદેવી માં બેહાડીને પૂછ્યું માં તારી માતા છે તો હા માં રામ રામ તારી માતા છે તારી માતા છે રામ રામ અને પછી તારે પછી આ ઘર બન્યું આ ઘર બનીને પછી તમારે આ બધું નુકસાન ના ઘરના પછી આવી તમારે આમાં અમને ખબર છે મારી વસ્તુની અમને ખબર છે મારી વસ્તુની ઘર બનીને મારે એ દરથી જ મારે દુઃખ છે એ મારી વસ્તુની ખબર છે માં પછી તાર હું ડબડી આવીશ કોશ ડબડી માં હા માં તો પછી
તારા પછી મને ખબર તો પડસ કા આમાં તાને મને ખબર તો પડસ કા એ મારા પછી મને પડે તો ખરાશ કા આમાં તાને